નમસ્તે દર્શક મિત્રો. ઇથેનોલનો વિવાદ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે. એક તો એનો ઉપયોગ કરવો, કેમ કરવો, કઈ રીતે કરવો, એના શરૂઆતથી જ વિવાદાસ્પદ તો રહ્યું જ છે. અને હવે જે સામે મુદ્દાઓ આવી રહ્યા છે, વાહનોમાં જે ખરાબી ઊભી થઈ રહી છે એના સંદર્ભમાં આમ આદમી પાર્ટીએ પણ ઘણા બધા સવાલો ઊભા કર્યા છે અને બીજી બાજુ કોંગ્રેસે પણ કેટલાક સવાલો ઊભા કર્યા છે. તો ભારતમાં જે ઇથેનોલ બનાવવાના વિવાદો છે એની વચ્ચે વિશ્વમાં કેટલાક જે સંશોધનો થયા છે એ સંશોધનો પ્રમાણે આપણે જે કેન્સર કરે એવા જે તત્વો જે છે એ તત્વો પણ હોવાનો ઘણા બધા અહેવાલોમાં આપણે જોઈ શકીએ છીએ, અખબારી અહેવાલો અને જે કેટલાક રિસર્ચ થયા છે એમાં. તો એ મૂળ વાત કરવી છે કે ખરેખર શું પરિસ્થિતિ છે, તો આપણી સાથે મહેશભાઈ પંડ્યા પણ જોડાવાના છે. તો એમની સાથે પણ આપણે વાત કરીશું કે કઈ રીતની પરિસ્થિતિ છે અત્યારે ગુજરાતમાં, કારણ કે ગુજરાતમાં પણ ઇથેનોલ બનાવવાના ઘણા બધા, ખાસ કારણ કે શેરડીમાંથી જે મોલાસીસ વધે છે, મોલાસીસમાંથી પણ બને છે. તો આ આખી જે બધી વાત છે, આપણે જાણીએ છીએ કે ભારતમાં લગભગ ઇથેનોલનું જે ઉત્પાદન છે એ 1500 થી 1700 કરોડ લીટર ની આસપાસ થઈ ગયું છે. 20% ઇથેનોલ જે પેટ્રોલમાં ભેળવવાની વાત આવે છે ત્યારે E20 જેને કહેવામાં આવે છે. તો રાષ્ટ્રીય લક્ષ્યાંક જે નક્કી કરો છે એમાં ભારતનું ઉત્પાદન લગભગ 1100 કરોડ લીટર તો થઈ ગયું છે ઓલરેડી. હવે થોડું ઘણું ઓછું રહે છે. ગુજરાતમાં હાલમાં 6 મુખ્ય જે ઇથેનોલ ઉત્પાદન પ્લાન્ટ આવેલા છે એમાં ઉત્પાદન થઈ રહ્યું છે અને બીજા 14 હવે નવા બની રહ્યા છે. તો 2025-26માં ઇથેનોલનું વાર્ષિક ઉત્પાદન 10 કરોડ લીટર ગુજરાતમાં હતું 25-26માં. અને એ આપણે જે કહીએ કિલો લીટર પર ડે એ લગભગ 850ની આસપાસ. તો ગુજરાત, કચ્છ, ભાવનગર, કચ્છમાં ભરૂચ, વડોદરા ઔદ્યોગિક વિસ્તારો, હજીરામાં અમિત શાહે પણ ત્યાં એક ફેક્ટરીનું 2022માં પણ ઉદ્ઘાટન કર્યું હતું. તો ઇથેનોલની જે ક્ષમતા, હાલની જે ક્ષમતા 2,80,000 લીટરની રોજની હોવાનું માનવામાં આવે છે. જો કે એના ચોક્કસ આંકડાઓ હજુ સુધી કંઈ બહાર આવ્યા નથી. તો 10 કરોડ 22 લાખ લીટર દર વર્ષે આપણે ગુજરાતમાં ઇથેનોલ બનાવી શકાય એવી ક્ષમતા છે. હવે કેટલું બનતું હોય એનો અલગ વાત છે, પણ બીજી જે 14 કંપનીઓ જે છે એમાં ઇથેનોલ બનાવવા માટેના એને દરખાસ્તો રજૂ કરી દીધી છે. 20 પ્લાન્ટ કુલ બધા થઈને થઈ જશે એવો એક અંદાજ મૂકવામાં આવે છે. અહીંયા જે આપણે વાત કરીએ છીએ માત્ર અંદાજ છે, કોઈ આના સત્તાવાર આંકડાઓ હજુ સુધી જાહેર કર્યા નથી. કારણ કે ગુજરાતમાં જે આ 20 પ્લાન્ટ જે બનવાના છે કુલ બધા થઈને, અને 6 પ્લાન્ટ ચાલી રહ્યા છે, એની સાથે બીજા આપણે ગણી લઈએ તો લગભગ 2030 સુધીમાં 50 કરોડ લીટર ઇથેનોલ બનતું હશે એવું માની શકાય ગુજરાતમાં. અને એના માટે 2,50,000 કરોડ લીટર પાણી વપરાતું હશે. તો આ પાણીનો પ્રશ્ન પણ સૌથી મોટો ગંભીર છે, કારણ કે 10 કરોડ લીટર ઇથેનોલ બનાવવા માટે 40 કરોડ લીટર પાણી જોઈએ છે. એમાં અલગ અલગ પ્રકારનું છે. એમાં 1 કિલો જો બનાવવું હોય, 1 કિલો એ 5,000 થી લઈને 10,000 લીટર પાણી જોઈએ, જે ખાસ કરીને ખેતરોમાં જે ખેત પેદાશો થાય છે એમાં. તો આ બધી જ વાતો આપણી સાથે મહેશભાઈ કરવાના છે, પર્યાવરણને લગતી વાતો. અને આ ખરેખર શું પરિસ્થિતિ, ઇથેનોલ આપણે હોવું જોઈએ, ન હોવું જોઈએ, પેટ્રોલમાં ભેળવવું જોઈએ, ન ભેળવવું જોઈએ, બધી જ મહેશ પંડ્યા આપની સાથે વાત કરશે કે એન્વાયરમેન્ટ ક્ષેત્રે એમણે ઘણું મોટું કામ કર્યું છે, કરી રહ્યા છે. અને લોકોનો જે અવાજ હોય છે એ અવાજ હંમેશા માટે સાચા શબ્દોમાં એ રજૂઆત કરતા આવ્યા છે હંમેશા માટે. ઘણી બધી ટીવી ચેનલોમાં પણ એ છે અને ખાસ કરીને પર્યાવરણ ક્ષેત્રે એમનું યોગદાન મોટું છે. મહેશભાઈ, તમારું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. નમસ્તે. તો મહેશભાઈ, ઇથેનોલના વિવાદો તો વારંવાર ચાલતા આવ્યા છે. 2021 થી લઈને, એની પહેલાથી લઈને અત્યારે તે ઘણા બધા વિવાદો છે એમાં. તો અત્યારે જે ખાસ કરીને વાહનોનો વિવાદ જે ચાલી રહ્યો છે, એના કારણે વાહનો ખરાબ થઈ રહ્યા છે, એ આપણે છોડી દઈએ. પણ પર્યાવરણની દ્રષ્ટિએ તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ઇથેનોલ બનાવવું સારું છે, નથી બનાવવું સારું, કે ન બનાવવું સારું? કઈ રીતે આપ જોઈ રહ્યા છો એને? મુદ્દો વિવાદાસ્પદ ને ચર્ચાસ્પદ છે જ, એમાં કોઈ બેમત છે જ નહીં. એટલે બે વાત તો કરવી પડે દિલીપભાઈ. ભલે આપે એમ કહ્યું કે પર્યાવરણની જ વાત કરો, પણ મારું વેહિકલ એ બગડતું હોય તેની ચર્ચા પણ મારે કરવી તો પડે. પણ હું એવું માનું છું દિલીપભાઈ કે આ મા ભૂમ છે, જેને મધરલેન્ડ કહીએ છીએ આપણે, એ અન્ન ઉત્પાદન માટે છે અને બાકી આપણા રહેઠાણ ને બધા માટે.
પણ આજકાલ રહેઠાણ તો નથી મળતા, પણ અન્ન સુરક્ષાના પણ પ્રશ્નો ઊભા થયા છે. ગુજરાત એક મોડેલ છે. એ સારું મોડેલ, સાચું મોડેલ, એ તો આપણે દર્શકો ઉપર અને દેશના વાસીઓ પર કહીએ કે હવે તમને કેવો અનુભવ થાય છે આ ગુજરાત મોડેલનો. પણ તમને ખબર હોય દિલીપભાઈ, તો 2008માં લગભગ જ્યારે અત્યારના પ્રધાનમંત્રી શ્રી એ વખતના મુખ્યમંત્રી હતા ગુજરાતના, ત્યારે એમને એવું કહ્યું કે ભાઈ આ ગોચરની જમીન જે છે એ પડતર જમીન જેવી છે, તમે જેટ્રોફા વાવો અને જેટ્રોફાથી બાયોફ્યુઅલ ઉત્પન્ન થશે. હવે 17મી જૂનને વિશ્વ આખું ડિઝર્ટિફિકેશન ડે તરીકે ઉજવે છે. અને યુનાઇટેડ નેશન એવું કહ્યું કે જ્યાં ખેતી નથી થતી પરંતુ જમીન છે, એ જમીન ઉપર વિશ્વમાં 2 અબજ લોકોનો નિભાવ થાય છે. એ માલધારીઓ હોય કે પછી કંકોડા વીણતી બહેનો હોય કે પછી તાંદરજાની ભાજી વીણતી બહેનો હોય કે જેના અથાણા ખાઈ છે કેરા, એ ત્યાં થતા હોય, અથવા તો જુદી જુદી પ્રકારની ઔષધિઓ પણ આ પડતર જમીનમાં, એને લેન્ડ રેઝ એવો શબ્દ આપ્યો છે, એ થાય છે. હવે એ જમીનમાં ગુજરાતમાં જેટ્રોફા વાવવાની વાત કરેલી, કારણ કે આપણે બાયોફ્યુઅલ કરવું હતું. હવે જેટ્રોફા એવી વનસ્પતિ છે કે જે પશુઓ ના ખાઈ શકે. હવે મુદ્દો એવો છે કે આ ગોચરની જમીન જે છે એ પશુપાલકો માટે છે. પડતર જમીન છે એ આવા ગ્રામ્ય રોજગારી માટે છે. એ કંકોડા વીણવાના વાત હોય કે પછી અત્યારે બ્રશ તો હમણાં આવ્યા, પેલા દાંતણ કરતા હતા આપણે, અને સુબાવળ ત્યાં થાય અને એમાંથી એના જે લાંબી શીંગો હોય એ બકરીઓ ખાતી હતી અને એમાંથી દૂધ મળતું હતું, અને દાંતણ આપણે કરતા હતા, એની રોજગારી મળતી. હવે જેટ્રોફા થયું એટલે આ મોડેલ, અને એમાંથી પછી આ બાયોફ્યુઅલ વાળો કન્સેપ્ટ એમાં બહાર આવ્યો. મારો મુદ્દો એવો છે કે હું એકદમ અભ્યાસ નથી થયો હજુ, રાજ્ય સરકારે કે કેન્દ્ર સરકારે અભ્યાસ કરવો જોઈએ કે ભાઈ આ તમે જ્યારે ઇથેનોલ વાપરવાના છો તો ઇથેનોલથી શું નુકસાન થવાનું એનો એક અભ્યાસ થવો જોઈતો હતો. અને અભ્યાસને આધારે ઠરાવ કરવાની જરૂર હતી, પરંતુ એવું થયું નથી. અને આપણે પાણીના ડેટા તમે આપ્યા છે. ઇથેનોલ વાપરવાનું સરકારે એટલા માટે નક્કી કર્યું, એમના મુખ્ય જે તર્ક હતો એ એવો છે કે આ વિશ્વમાં જે યુદ્ધો ચાલી રહ્યા છે અને આપણને ઈંધણ મેળવવામાં તકલીફ પડે છે, ખાસ તો હોર્મુઝની ખાડી. એમાંય જો કે મારે તો એમ કહેવું જોઈએ કે હાથના કરે હૈયા વાગ્યા, બાકી તો આપણને કોઈ તકલીફ નહોતી. પણ આપણી વિદેશ નીતિ એટલી ભંગાર બનાવી, અને આપણે તો વિશ્વગુરુ, ચારે બાજુ જઈને બાથો ભીડાવવાની, એ ના ચાલે. એ ચોક્કસ નીતિ જોઈએ ને એમાં આપણને તકલીફ પડી. પણ પ્રધાનમંત્રી શ્રીનું આ સંદર્ભે, હોર્મુઝની ખાડી સંદર્ભેનું જે પહેલું પ્રવચન રજૂ થયું એ વિચારવા જેવું છે. એમણે એમ કહ્યું કે ભાઈ આપણે આ જે આર્થિક તંગીનો પણ સામનો કરી રહ્યા છે આ યુદ્ધના લીધે, ઈંધણનો પણ સામનો કરી રહ્યા છે, અને એટલા માટે આપણે બહુ એડવાન્સ છે કે આપણે ઇથેનોલ જેવી વસ્તુ દાખલ કરી છે. હવે જો ઇથેનોલ આપણે વધારે પ્રમાણમાં વાપરીશું તો આપણે આત્મનિર્ભર બની જઈશું. આપણે કોઈની પરમિશન લેવા નહીં જવું પડે કે હું આનું તેલ લઉં અને પછી પેલો દેશ કે હા લો, તો આપણે લેવાનું એવું નહીં થાય. એવું બોલ્યા નહોતા, પણ એનો મતલબ આવો થાય કે આપણે આત્મનિર્ભર થઈશું. એટલે કોઈને ગુલામ નહીં થઈ, કારણ કે એવું તો બોલવાની કોઈ શક્યતાઓ નથી, બોલી જ ના શકે કે અમારે પરમિશન લેવી પડે છે કોઈ દેશની તેલ લેવા માટે પણ. અને પછી હા તેલ લેવા જાઓ, પછી હું તેલ લેવા જાઉં.
એટલે એમણે એ વાતનો જિક્ર કર્યું કે ભાઈ આ તેલની સમસ્યા જો દૂર કરવી હોય, ઓઇલની સમસ્યા દૂર કરવી હોય તો પછી આપણે ઇથેનોલ તરફ જવું પડે. એ એમણે વાત કરી. એ પછી કેબિનેટને ઠરાવ પણ કર્યો કે ભાઈ ઇથેનોલ વાપરો. હવે એક પર્યાવરણવિદ તરીકે અથવા પર્યાવરણનો અભ્યાસ મેં કર્યો છે એ નાતે હું એટલું ચોક્કસ કહું કે આપણે ત્યાં શેરડીનું જેટલું ઉત્પાદન થઈ રહ્યું છે જરૂરિયાત મુજબનું, અને એ જરૂરિયાત મુજબના શેરડીના ઉત્પાદનમાંથી જે સાંઠા મોલેસિસ નીકળે છે અને એમાંથી તમે જો ઇથેનોલ બનાવો તો કોઈ તકલીફ નથી. મકાઈ એ ખાવા માટે છે, તેમ છતાંય મકાઈના જો વધારે પડતા દાણા હોય અથવા તેના ડુંડા હોય અથવા વેસ્ટેજ હોય એમાંથી, અને એમાંથી તમે ઇથેનોલ બનાવો તોય વાંધો નથી. પણ એવું નથી. હવે એવું થવાનું કે એટલા પૂરતા પ્રમાણમાં નથી. આપણે તો 70% ઉપરની વાતો કરી રહ્યા છીએ અને 100% સુધી પહોંચવાની વાત કરીએ છીએ. અને જો એ 100% ઇથેનોલ તમારે લઈ જવું હોય તો આખા દેશમાં એક નીતિ બનશે ખેડૂતો માટેની કે ભાઈ તમારે આ શેરડી કે મકાઈ કે ચોખા ફરજિયાત પ્રમાણે વાવવાના છે, કારણ કે અમારે ઇથેનોલનું ઉત્પાદન કરવું છે. અને બીજી વાત એ કે આ સરકારને બહુ સમજવા જેવી છે. એ ગુજરાતથી શરૂ થયું. કોઈ પણ આફત આવે ને એને અવસરમાં કેવી રીતે બદલવી એનું સૂત્ર છે. આમ સારું લાગે આપણને, પણ કોની આફત અને કોનો અવસર એ વિચારવા જેવો છે. એટલે આફત પ્રજાની અને અવસર ઉદ્યોગપતિઓનો અથવા તો રાજકીય માણસોનો. એવું મારે આફતને અવસર કે એવો મારે 2047નો વિકાસ નથી જોઈતો. મારે એ અવસર એ ગરીબો માટે હોય, પ્રજાલક્ષી માટે હોય તો એ મને આફતમાંથી અવસરનું સૂત્ર એ શિરોમાન્ય છે. પણ આફત મારા માથે હોય અને અવસર કોઈકના માટે હોય તો એવું મારે નથી જોઈતું. વાત અહીંયા એવી છે, આપણે પેરિસ એગ્રીમેન્ટ કર્યું ક્લાઇમેટ ચેન્જના સંદર્ભે, અને ભારત સરકારે સ્વીકાર્યું કે અમે રિન્યુએબલ એનર્જી તરફ આગળ વધીશું. અને એટલા માટે અમે ફોસાઇલ ફ્યુઅલ નહીં વાપરીએ, કોલ નહીં વાપરીએ, અને સોલર, વિન્ડ અને બાયોફ્યુઅલ એટલે ઇથેનોલ વાપરીશું અને કાર્બનનું ઉત્સર્જન ઘટાડીશું. પહેલી નજરે બહુ સરસ લાગે કે ભાઈ ક્લાઇમેટ ચેન્જને એને પહોંચી વળવા માટેનો આ એક સરસ મિટિગેશન પ્લાન બનાવ્યો છે. પણ આપણે જોયું કે વિન્ડ પાવરમાં પણ કેટલા આંદોલનો થઈ રહ્યા છે, કેટલી બાયોડાયવર્સિટી આપણે ગુમાવીએ છીએ. ઇવન સુપ્રીમ કોર્ટે આ મુદ્દો લેવો પડ્યો કે ભાઈ તમે કાર્બન ઉત્સર્જનની ચક્કરમાં તમે બાયોડાયવર્સિટી ઘટાડોને ધ્યાન રાખજો. કારણ કે પેરિસ એગ્રીમેન્ટમાં સહી કરવાની સાથે સાથે આપણે કન્વેન્શન ઓન બાયોડાયવર્સિટી એમાં પણ સહી કરી છે. એટલે પેરિસ એગ્રીમેન્ટ સાચવવા માટે તમે કન્વેન્શન ઓન બાયોડાયવર્સિટીનો ભંગ કરો એ વાજબી નથી. એટલે બેલેન્સ રાખો. પણ અહીંયા કઈ જગ્યાએ અવસર મળે છે એ જોવાય છે. એટલે સુપ્રીમ કોર્ટે પણ ટીકા કરી હતી કે તમે બેલેન્સ રાખીને કરો. અહીંયા પણ એવું છે કે તમે ઇથેનોલ વાપરો છો કે ભાઈ રિન્યુએબલ એનર્જી છે અમારી, કાર્બન ઓછો કરીશું, ફોસાઇલ ફ્યુઅલ નહીં વાપરીએ. પણ જો અમારી આ ધરતી ઉપર અનાજની જગ્યાએ તમે જો ઇથેનોલ મેળવવા માટે વધારે પડતું શેરડીનું ઉત્પાદન કરશો, જરૂરિયાત વગર મકાઈનું ઉત્પાદન કરશો, જરૂરિયાત વગર ચોખાનું ઉત્પાદન કરશો અને ઇથેનોલ પેદા કરશો કે ભાઈ આત્મનિર્ભર થવું છે, તો બીજી બાજુ તમે પરાવલંબી થવાના. અન્ન સુરક્ષા પર મોટો ફરક પડવાનો. એટલે પછી તમારે અનાજ બહારથી આયાત કરવું પડશે. અને બહારથી તમે અનાજ આયાત કરશો તો આજે તમે જુઓ કે આપણે પૈસા પછી રૂપિયામાં ડોલરમાં ચૂકવવાના છે. એટલે 95 રૂપિયા $1 થયો છે. એટલે બહારથી તમે જ્યારે તમારી અન્ન લઈ આવશો
ફૂડ ગ્રેન લઈ આવશો તો કેટલી મોંઘવારી વધવાની? તો તમે કમાયા છો ને કોના માટે કમાયા? એટલે આ તો દળી દળીને કુલીને મરવાના જેવું થયું કે તમે મહેશભાઈ, નીતિન ગડકરીએ જે સંસદમાં કહ્યું હતું એ સાંભળીએ. તમે જે વાત કરી રહ્યા છો એ સંસદમાં કંઈક જુદું કહી રહ્યા છે. જોઈએ, સાંભળીએ શું કહે છે. जूनी बात है, हम तो जूनी बात है। 2070 तक हम नेट जीरो इमिशन तक जाएंगे और मुझे इस बात की खुशी है कि हमने अल्टरनेटिव फ्यूल पे अलग प्रकार के प्रयोग किए हैं। सर, मैं खुद इसका बाहर प्रचार करते रहता हूँ। मैं पार्लियामेंट में आता हूँ तो हाइड्रोजन की गाड़ी में आता हूँ, अभी मैं फ्लेक्स इंजन की गाड़ी में आता हूँ। दोनों भी गाड़ियाँ हैं। फ्लेक्स इंजन का मतलब ये है कि हमारे यहाँ जो चावल है, ब्रोकन राइस और परली बायोमास और शुगर केन जूस और मोलाइसिस, इसमें इथेनॉल बनता है और 100% इथेनॉल पर ये इनोवा गाड़ी जो है टोयोटा की जो चलती है, अभी बाकी भी कंपनी इसके लिए लॉन्च कर रही है, जो 100% इथेनॉल पर चलेगी। इथेनॉल का रेट है 60 रुपये लीटर, पेट्रोल का रेट है 120 रुपये लीटर। फिर ये जो इथेनॉल की गाड़ी है 60% बिजली तैयार करती है, तो वो भी पोल्यूशन कम होता है। तो ये पहले फ्लेक्स इंजन को हमने फैसिलिटी प्रोत्साहन दिया। ऑटोमोबाइल मैन्युफैक्चरर तो फ्लेक्स इंजन ला रहे हैं, पर बजाज, टीवीएस और हीरो ने अपनी स्कूटर और मोटरसाइकिल भी लाई है। के पंप की हम शुरुआत कर रहे हैं, जिसके कारण बड़े प्रमाण पर यह प्रॉब्लम कम होने में मदद मिलेगी। तो आ નીતિન ગડકરી તો કહી રહ્યા છે કે અમે તો 100% ચલાવવાના છીએ. તો આ શક્ય છે ખરું? 100% ચલાવે તો વાંધો નહીં, પણ અત્યારે જે ભેળવવામાં આવે છે એનાથી ઘણી જગ્યાએ આપણે જોયું છે કે નુકસાન થઈ રહ્યું છે. હમણાં ઘણા બધા રિપોર્ટ્સ પણ આવ્યા છે મહેશભાઈ, કે એમાં ગાડીઓને બહુ મોટું નુકસાન થઈ ગયું. એક વિડીયો હમણાં જબરજસ્ત વાયરલ થઈ રહ્યો છે એન્જિન ખરાબ થવા અંગે. મહેશભાઈ, આપણે જોઈ લઈએ કે જેથી કરીને ખ્યાલ આવે કે કેટલું નુકસાન કર્યું છે આ એન્જિન. એન્જિનમાં આપણે નુકસાન સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે ઇથેનોલ આ પ્રકારે નુકસાન કરી રહ્યો છે એન્જિનનું, અને એના કારણે લોકોને બહુ મોટી પરેશાનીનો સામનો કરવો પડે છે. તો આ બધી પરિસ્થિતિ તો છે જ કે આટલા મોટા પ્રમાણમાં જોઈ શકીએ છીએ કે જે બોટલ ભરેલી છે, બોટલની નીચે જે ઘટ પ્રવાહી છે એ ઇથેનોલ છે. અને પહેલા ઇથેનોલ, કારણ કે ટાંકીમાં જે પેટ્રોલ ભરવામાં આવે છે તો સૌથી નીચે એનો કોક હોય છે એન્જિનને જોડતો. તો આ બધું પહેલા પાણી જાય છે કે જેને આપણે પાણીના સ્વરૂપમાં પણ જોઈ શકીએ છીએ કે જે ઇથેનોલ છે ખરેખર. તો એ પણ છે. અને આના માટે હમણાં ઝુંબેશ જે ઉપાડી છે એ અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટીના સંયોજક જે છે, એણે પણ ઝુંબેશ ઉપાડી છે. એ પણ હમણાં ઘણી બધી મૂવમેન્ટ કરી છે અને સરકારને ચેલેન્જ પણ કરી છે. એ શું કે છે પણ સાંભળીએ. अभी मैंने हरदीप पुरी जी के इंटरव्यू सुने 2-3 चैनलों पे, वो इस पे इथेनॉल वाले मुद्दे के ऊपर उन्होंने साफ साफ कहा कि कोई चॉइस नहीं दी जाएगी लोगों को। लोग कह रहे हैं ना कि भाई जब हम पेट्रोल पंप पे जाते हैं आप E10 भी रखो, प्योर पेट्रोल भी रखो और E20 भी रखो, हम जो खरीदना वो खरीद लेंगे। वो कह रहे हैं कोई चॉइस नहीं दी जाएगी। दूसरा लोग कह रहे हैं भाई E20 वाला पेट्रोल जो है वो सस्ता मिलना चाहिए नॉर्मल पेट्रोल से, तभी तो हम खरीदेंगे। वो कह रहे हैं कोई सस्ता नहीं दिया जाएगा। लोग कह रहे हैं हमारे इंजन खराब हो रहे हैं, हमारी गाड़ी खराब हो रही है। वो कह रहे हैं मैं नहीं मानता कोई खराब हो रही है, सब ठीक है। लोग कह रहे हैं कि हमारी माइलेज कम हो रही है। वो कह रहे हैं मैं नहीं मानता कोई माइलेज कम नहीं हो रही। तो मैं प्रधानमंत्री जी से कहना चाहता हूं, प्रधानमंत्री जी इतना अहंकार ठीक नहीं है, ये तो डिक्टेटरशिप है। जब इतने करोड़ों लोग इसके खिलाफ आवाज उठा रहे हैं, उनकी आवाज को सुनना किसी भी जिम्मेदार सरकार की जिम्मेदारी है। लोगों की आवाज सुनो, नहीं तो ये ठीक नहीं है। તો મહેશભાઈ, એ અરવિંદ કેજરીવાલ પણ એન્જિનની જ મૂળ તો વાત કરી રહ્યા છે, પર્યાવરણની બહુ ઓછી વાત કરે છે કે જે તમે કરી રહ્યા છો. તો હવે ગુજરાતમાં શું પરિસ્થિતિ ઊભી થશે? કારણ કે આપણે જાણીએ છીએ કે અત્યારે લગભગ 6 થી 7 પ્લાન્ટ તો ચાલી જ રહ્યા છે ઓલરેડી. છેલ્લે ક્રુપકોમાં અમિત શાહે જે ઉદ્ઘાટન કરેલું હતું, અને પછી બીજી જે આપણે કેટલીક ખાંડ જે મિલો જે 13 જેવી,
તો અત્યારે આમ ઓવરઓલ તો આપણે 7 મોટી કહી શકાય એવી જે છે એ બનાવી છે અને બીજી 14 આવી રહી છે. તો આ શું પરિસ્થિતિ ઊભી થશે? એક તો પાણી જબરજસ્ત આમાં વપરાશે. તમે જે કહ્યું કે મોલાસીસ જો વાપરવામાં આવે તો કોઈ વાંધો નથી. મોલાસીસના બીજા ઘણા બધા પણ ઉપયોગ છે, પણ એમાં એક આ ઉપયોગ કરવામાં આવે તો પણ કોઈ વાંધો નથી. પણ જ્યારે મકાઈ આના માટે ખાસ ઉગાડવામાં આવશે, શેરડી આના માટે ખાસ ઉગાડવામાં આવશે ઇથેનોલ બનાવવા માટે, ત્યારે ઘણી બધી સમસ્યાઓ ઊભી થશે એવું તમે સ્પષ્ટપણે કહ્યું. તો આ પાણી અને બીજા બધા ખાસ કરીને પર્યાવરણના પ્રશ્નો કયા ઊભા થઈ શકે મહેશભાઈ આમાં? દિલીપભાઈ, તમે તર્ક જુઓ. એમ કહે છે કે પેરિસ એગ્રીમેન્ટમાં અમે સહી કરી છે કે કાર્બન ઉત્સર્જન ઘટાડવું હોય તો ફોસાઇલ ફ્યુઅલ ના વાપરો, અને એટલા માટે અમે આ ઇથેનોલ વાપરીશું. પણ ઇથેનોલ બનાવવા માટે આપણે જે આંકડાઓ રજૂ કર્યા પાણીના, આપણા ત્યાં પાણી જળ સપાટી તો છે ને, ગ્રાઉન્ડ વોટર તો, એટલે અંડરગ્રાઉન્ડ વોટર કરવાના. અંડરગ્રાઉન્ડ વોટર તમે ખેંચવાના, એમાં ઇલેક્ટ્રિસિટી વપરાવાની, એ ઇલેક્ટ્રિસિટી પાછી કોલસાથી વાપરવાની, એટલે ઉત્સર્જન તો થવાનું જ છે. એટલે તમે કયા ઉત્સર્જન ઘટાડવાની વાત કરો છો? પાણી ખેંચવા માટે આજે માનો કે ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતનું કોઈ ગામ એવું બાકી નથી કે જેમાં લાઇટ ના હોય તો પાણી મળે. તળાવો આપણે ખલાસ કર્યા, નદીઓ ગંદી કરી, એક પણ એવું નથી ગામ ગુજરાતનું કે જેમાં કૂવામાંથી પાણી લઈ શકીએ ને આપણે પી શકીએ. લાઇટની જરૂર પડે જ. હવે તમે વાત તો સાચી, એવી પરિસ્થિતિ તો એવી છે જ. યસ, બિલકુલ બિલકુલ. કારણ કે તમે જુઓ કે આપણે ત્યાં વાવાઝોડું આવ્યું હતું રાજુલામાં, અમરેલી જિલ્લામાં અને ભાવનગરના કેટલાક ભાગમાં, તો 2 મહિના સુધી લાઇટ નહોતી. ત્યારે આપણે દળનું દળવાની ઘંટીઓ બંધ હતી, એટલે પછી ફાસ્ટ ફૂડ જ ખાવા પડેલા, એ સ્થિતિ હતી આપણી. એટલે તમે જ્યારે પાણી આટલા મોટા પ્રમાણમાં વપરાય છે તો એના માટે તમારે ટ્યુબવેલ જોઈશે. ટ્યુબવેલ શાનાથી ચાલે? એ કે બાયોફ્યુલથી ચાલવાનું નથી, જેટ્રોભાથી અથવા તો તમારા ઇથેનોલથી, એ ઇલેક્ટ્રિસિટીથી ચાલવાનું. ઇલેક્ટ્રિસિટી એટલે કઈ તમારી આજ. એટલે તમે કાર્બન ઉત્સર્જન એક બાજુ ઘટાડો, બીજી બાજુ વધારે વાત કરો છો. નંબર 1. નંબર 2, અન્ન સુરક્ષાનો સવાલ છે. આજે મકાઈ જે છે એ ક્લાઇમેટ રેઝિલન્સ ક્રોપ છે, એટલે એનો ઉપયોગ એ ખાવા માટે થાય તો વધારે ઉપયોગ. તમે જુઓ આપણા આદિવાસીઓ બહુ સશક્ત હતા, પણ આપણે જ્યારે ચોખા ને ઘઉં લાવી આવ્યા આપણા રેશનિંગમાં, અને એ કુપોષિત થયા. બાકી આપણો મૂળ ખોરાક તો મકાઈ, બાજરો, જુવાર, બંટી, બાવટો, રાગી આ બધો હતો. હવે તમે એ ખોરાકને તમે એન્જિનમાં નાખશો, એના માટે ઉત્પાદન કરશો, તો બીજા બધા પાકો નહીં થાય. એ પાક નહીં થાય તો તમારે આત્મનિર્ભરની વાત તમે કરો છો ને, પણ એની જગ્યાએ પરાવલંબી થવું પડશે. અને પછી પેલા જમાદાર કહેશે, જગત જમાદાર, એ અનાજ અહીંથી જ લો, આ જગ્યાથી 1 મહિના માટે, પેલી જગ્યાથી 2 મહિના માટે, એ જમાદાર આદેશ કરશે. તો તમે ક્યાંના આત્મનિર્ભર? તમારે તો જમાદારનું માનવાનું જ છે. એ જમાદારનું કેમ માનો છો ખબર નથી પડતી, પણ જમાદાર કે એટલા પગલાં ભરવાના, તો તમે આત્મનિર્ભર પણ થવાના. બીજી બાજુ કે પેટ્રોલ અને ડીઝલ, ઇથેનોલ, એની ઘનતા ડેન્સિટી એ અલગ અલગ છે, એટલે જલ્દી મિક્સ નથી થતા. અને ઇથેનોલ એટલે તો એ તો પાણી જેવું છે, પ્રવાહી જેવું છે. તો આપણા મશીનો જે છે મોટા ભાગે એ લોખંડના બનેલા છે, આયર્નના બનેલા, સ્ટીલના બનેલા છે, એટલે એ નીચે બેસે છે. એટલે એની ઘનતા વધારે હોવાના લીધે એ સપાટી પર ચોંટી રહે છે, એટલે ખવાઈ જાય છે, કોરોઝિવ ઇન નેચર. એટલે મશીનો બગડે છે. પેટ્રોલ પંપ વાળા પણ આ ફરિયાદ કરે છે કે અમારા પેટ્રોલ પંપ જે છે એ સ્ટીલની ટાંકીના બનેલા છે, અને એમાં ઇથેનોલ મિક્સ કરીએ છીએ, એટલે અમારું જે પેટ્રોલ પંપની ટાંકીઓ જે છે એ ખવાઈ જાય છે. અને એ રીતે મશીનોમાં પણ એવું છે. દિલીપભાઈ, કરવા જેવું એવું હતું. આજે માનો કે હજુ બહુ મોડું નથી થઈ ગયું, ના જ જોઈએ એવું નથી, પણ તમે અભ્યાસ કરો કે ભારતમાં મકાઈનું ઉત્પાદન કેટલું છે, શેરડીનું ઉત્પાદન કેટલું છે, અને બટકાઈ ગયેલા પેલા ચોખાના દાણા એ કેટલા છે. અને એ પ્રમાણમાં તમે ઇથેનોલ બનાવો તો બરાબર છે, પણ એનો તો તમે અભ્યાસ જ નથી કરતા. હવે તમે 20ની જગ્યાએ 100% લઈ જાઓ, એનો મતલબ કે આપણી જીપીસીબી જે છે એ પર્યાવરણ ક્લિયરન્સ આપે છે ખરી? આના માટે એનું ક્લિયરન્સ માટેના સ્ટડી ગુજરાતમાં થાય છે ખરા? કોઈ માનો કે ઇથેનોલ બનાવવા માટેનો પ્લાન્ટ વપરા મૂકતો
દિલીપભાઈ, એમાં એવું છે કે રાષ્ટ્રીય નીતિ છે, પર્યાવરણના કાયદાઓ પ્રમાણે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કામ કરે. એટલે જો રિન્યુએબલ એનર્જીના પ્રોજેક્ટો જો એન્વાયરમેન્ટલ ક્લિયરન્સમાંથી દૂર કરી દેવામાં આવે તો જીપીસીબી કશું ના કરી શકે. જીપીસીબીનો રોલ તો કેવો છે કે પર્યાવરણના કાયદાઓ જે કેન્દ્ર સરકાર કરે અને એનું ઇમ્પ્લિમેન્ટ કરાવવાનું કામ એનું. કેટલું ઇમ્પ્લિમેન્ટ કરાવે છે તમે હું બે જાણીએ છીએ, પણ મતલબ એટલો છે કે એનો રોલ તો માત્ર કાયદો થાય તો કાયદાનું અમલીકરણ કરાવવાનું. હવે તમે રિન્યુએબલ એનર્જી ને ગ્રીન એનર્જી ગણતા હોય અને કાયદાઓમાં છૂટછાટ આપતા હો તો પછી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ બી શું કરે? એટલે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કાર્યક્ષમતા અને ક્ષમતા અને વિલિંગનેસ વિશે તમે હું અને ગુજરાતની પ્રજા બરાબર જાણે છે. તેમ છતાંય કાયદામાં જોગવાઈ જ ના તો શું કરે? એટલે બીજી વાત મારે એ કરવી છે દિલીપભાઈ કે રિસર્ચ નથી થતું. આપણે જે કેન્સરની વાત કરી, ભારતની સરકારે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં પૈસા ખર્ચવા જોઈએ અને જોવું જોઈએ કે ખરેખર કેટલું નુકસાન થાય છે. પણ કોઈક એક વ્યક્તિને ફાયદો કરી આપવા માટે કોઈક વ્યક્તિ જરા હટકે બોલે છે. આમ તો કોઈ બોલતું નથી, પણ કોઈક વ્યક્તિ હટકે બોલે છે એટલે પછી એને બી ખુશ તો રાખવો જ ને. અને એમાં હોર્મુઝની ખાડી આવી ગઈ કામમાં, જગત જમાદારનો આદેશ કામમાં આવી ગયો એટલે પછી પેલા વ્યક્તિને આમે એક ખુશ બી થઈ જાય કે ચાલો બીજી બબાલ ના કરો, તમને આ મંત્રી તરીકે ચાલુ રાખીશું આમાં, અને આ ઇથેનોલ વાળું પણ ખુશ. એક આ પણ ગણતરી છે. એટલે એ આપણા ત્યાં સંશોધન નથી થતું, વૈજ્ઞાનિક સંશોધન નથી થતું. હજુ આટલી બધી ચર્ચાઓ વિવાદના અંતે પણ તમે એ સંશોધન નથી કરી શક્યું કે તમારી પાસે ભારતમાં 100% ઇથેનોલ બનાવવા માટે અત્યારે હાલ જે શેરડીનું ઉત્પાદન થઈ રહ્યું છે કે મકાઈનું ઉત્પાદન થઈ રહ્યું છે કે બટકાઈ ગયેલા ચોખાનું, એમાંથી કેટલું થશે? અને જો ના હોય ને 100%ની વાત કરતા હોય તો પરાણે તમે એવી નીતિ લઈ આવશો અને ખેડૂતો પાસે જમીનો ખરીદીને કોમર્શિયલ જમીનો બનાવીને તમે આ ઉત્પાદન કરવા જઈ રહ્યા છો અને તમે ત્યાં એવી ફરજ બી પાડશો કે ભાઈ જો તમે ચોખા. તો મહેશભાઈ આમાં સવાલ એ ઉભો થાય છે કે હજુ બીજી 14 કંપનીઓ આવી રહી છે કે જેને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. OMC જે મંજૂરી કહેવામાં આવે છે એ આપી છે અને એ લગભગ અહીંયા 2800 KLPD નું ઉત્પાદન કરવાની છે ક્ષમતા એની સાથે, અને લગભગ 3,500 કરોડ જેવું રોકાણ પણ કરે કદાચ. અને હમણાં જ આપણે જોયું છે મહેશભાઈ કે અમૂલ ડેરીએ જે ચીઝ બનાવે છે, ચીઝમાંથી જે છાશ નીકળે છે, છાશમાંથી 50,000 લીટર બાયો ઇથેનોલ બનાવવા માટે 70 કરોડ રૂપિયાનું હમણાં રોકાણ કર્યું. સારી યોજના છે, એમાં કંઈ ખોટું નથી, કારણ કે છાશને ફેંકી દેવી એના કરતાં એમાં બને જે તમે વાત કરી તે પ્રમાણે, એમાં કંઈ ખોટું પણ નથી. પણ ખેડૂતો દ્વારા જે ડેરીને એના કારણે એમાં જે ફાયદો 700 કરોડ રૂપિયાનો ફાયદો થવાનો છે એવું અમૂલ ડેરી પોતે પણ કહી રહી છે. તો અમદાવાદમાં જે અત્યારે 500 કરોડનું રોકાણ જે કર્યું છે એવી કંપનીઓ જે છે એમને આવો તો કોઈ સ્ટડી કરેલો નથી. ઘણી બધી કંપનીઓ હજુ પણ આવી રહી છે અમદાવાદ એની આસપાસના બધા વિસ્તારોમાં. તો આ એક તો ચોખા વપરાવાના છે. આપણે જાણીએ છીએ કે ભમસરા ગામ જે છે તો ત્યાં એક ગામમાં અમદાવાદ નજીક જ છે, તો ત્યાં મકાઈ અને તૂટેલા ચોખામાંથી ઇથેનોલ બનાવવાનો પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. એ જ રીતે અમદાવાદની આજુબાજુ બીજા પણ કેટલાક પ્લાન્ટ છે. તો આ બધા જે પ્લાન્ટ નાખે છે પણ એનો ખરેખર અભ્યાસ સારો થાય છે ખરો? માનો કે હજીરા જે છે ક્રિપ્કોએ ત્યાં શરૂ કર્યું 250 KLPD ની ક્ષમતા સાથેનો, અને શેરડી આધારિત પણ જે 13 ડિસ્ટિલરીઓ આપણે ગુજરાતમાં છે એ પણ જે બીજા લોકો જે ઇથેનોલ બનાવે છે એને પુરવઠો આપે છે. એ પણ એક સારી બાબત છે, એમાં કંઈ ખોટું પણ નથી. તો આ આખી જે પરિસ્થિતિ ઊભી થઈ રહી છે, જે રીતે એને મંજૂરી આપવામાં આવી રહી છે, જે રીતે પાણીનો વપરાશ થઈ રહ્યો છે, અને જે રીતે આપણે જાણીએ છીએ કે એક લીટર ઇથેનોલ જો બનાવવું હોય તો શેરડીમાંથી જે છે 3,630 લીટર પાણીથી ઇથેનોલ બની શકે શેરડીના ખેતરના ઉત્પાદનના પ્રમાણમાં. મકાઈમાં એ રીતે લગભગ 5,000 લીટર પાણી જોઈએ છે. ચોખા જે છે 10,000 લીટરથી 11,000 લીટર 1 કિલો લીટર ઇથેનોલ બનાવવા માટે જે ખેતરમાં પાણી વપરાય છે એની છે, અને ફેક્ટરીમાં લગભગ 3,000 થી 4,000 થી 5,000 લીટરની આસપાસ વપરાય છે. તો આ બધો પ્રશ્નો તો ઊભા છે જ એની સામે, પણ એની સામે કેન્સરના જે કેટલાક સંશોધનો થયા છે મહેશભાઈ, કે પર્યાવરણ નિષ્ણાતો માને છે, આંતરરાષ્ટ્રીય કેટલાક રિસર્ચ પેપર રજૂ થયા છે, કેરાલામાં એનો વિરોધ થઈ રહ્યો છે, આંધ્રપ્રદેશમાં વિરોધ થઈ રહ્યો છે. એમાં એ લોકોએ જે શોધી કાઢ્યું છે કે આ ઇથેનોલ બનાવવા માટે
એસિડ ડાલ્ડી હાઇડ કરીને જે એક કેમિકલ છે, હોર્માલ્ડીહાઇડ જે છે, એક્રોલિન છે, આ બધા રસાયણો એમાં નીકળે છે. એ ખતરનાક કેન્સર પેદા કરતા રસાયણો ગણવામાં આવી રહ્યા છે. તો સ્વાભાવિક છે કે જો આ રસાયણો ત્યાં નીકળતા હોય તો ત્યાં આ કેન્સરની સમસ્યા ઊભી થવાની છે. તો ગુજરાતમાં આટલા મોટા પ્રમાણમાં ઊભું થવાનું છે એવી શક્યતા પણ છે. બીજી સમસ્યા એ ઊભી થવાની છે કે બેન્ઝીન છે, બુટાડીન છે જેવા પદાર્થો એમાંથી નીકળવાના છે ઇથેનોલ ઇંધણ બનાવતી વખતે. તો આ બધા કેન્સરનું જોખમ વધારનારાઓ છે મહેશભાઈ. તો ગ્રાઉન્ડ વોટર એને પણ મોટી ગંભીર અસર કરવાની છે, કારણ કે આ કચરો જે ફેંકી દેવાના છે તો કચરો એ સ્વાભાવિક છે કે નદીઓ, નહેર અને તળાવોમાં બધો જવાનો છે. તો આંધ્રપ્રદેશના ગામોમાં જે રીતે વિરોધ થઈ રહ્યો છે એ રીતે ગુજરાતમાં કેમ વિરોધ નતો? એકમાત્ર આપણે જાણીએ છીએ કે વિરોધ પક્ષના નેતાએ થોડા ઘણા અંશે એનો વિરોધ કર્યો હતો, અમિત ચાવડાએ. બાકી કઈ જગ્યાએ વિરોધ દેખાતો નથી. તો શું કહો છો તમે આના માટે, કે લોકોએ વિરોધ કરવો જોઈએ આવી ફેક્ટરીઓ આવી રહી છે એની સામે? પણ ગુજરાતમાં તો ક્યાં કશું બોલવાનું આવે જ છે. ગુજરાતમાં તો પાંચે આંગળીઓ ઘીમાં, મામાનું ઘર માં પીરસનારી. તમે જુઓ ને, વડોદરામાં વિશ્વામિત્રીના લીધે આખું વડોદરા ડૂબમાં હતું, તેમ છતાંય કોર્પોરેશનનું પરિણામ શું આવ્યું? અત્યારે સુરતની સ્થિતિ જુઓ, અને સુરતમાં હવે જો ચૂંટણી થાય પરિવાર કોર્પોરેશનની તો 10 સીટો વધારે મળે. મોરબીના કાંડ પછી મોરબીની સીટ જીતી જવાય, હરણી કાંડ પછી થાય. એટલે ગુજરાતમાં તો એવું નથી. ગુજરાત તો જુદું રાજ્ય છે. એ બધી આંધ્રપ્રદેશમાં કેન્સર થાય, ગુજરાતમાં ના થાય. ગુજરાતને તો આશીર્વાદ મળેલા છે, એને ચારે હાથ ઉપર છે. એટલે ગુજરાતને કશું જ ના થાય. એટલે ગુજરાતની પ્રજા એટલે શાંત છે કે ભાઈ અમારે તો એક ડમરૂ વાળો ને ત્રિશુળ વાળો માણસ બેઠો છે અમારી રક્ષા કરવા માટે. એટલે ગુજરાતમાં હવે શક્યતાઓ નથી. પણ દિલીપભાઈ, અભ્યાસ કરવાની બહુ જ જરૂર છે. સરકારે હજુ સુધી અભ્યાસ તો કર્યો નથી મહેશભાઈ. સરકારે તો કેન્દ્ર સરકાર કે ગુજરાત સરકારે કોઈએ આ બાબતમાં અભ્યાસ નથી કર્યો કે ખરેખર શું અસર થવાની છે. દિલીપભાઈ, ચર્ચા કરીએ છીએ તો કદાચ એવું કહેશે કે આ લોકો વિકાસના દેશના વિરોધીઓ છે, દેશના વિકાસને રૂંધવા માંગે છે, 2047નું વિકસિત ભારતનું સ્વપ્ન રોળી લેવા માંગે છે. એટલે એવું સાબિત થાય. પણ તમે એના કરતા તમે પોતે અભ્યાસ કેમ કરતા નથી? જ્યારે શંકા કુશંકાઓ ઊભી થાય છે, પેટ્રોલ પંપ વાળા બૂમો પાડે છે, મોટરસાયકલ વાળા બૂમો પાડે છે, તો તમે એનો અભ્યાસ કરો ને. એક તટસ્થ સંસ્થા જોડે વૈજ્ઞાનિકોની પેનલ દ્વારા એક અભ્યાસ કરાવો. આંધ્રપ્રદેશમાં જ્યારે કેન્સરની સમસ્યા ઊભી થઈ તો ત્યાં અભ્યાસ કરાવો ખરેખર કારણ શું છે. પણ આપણે અભ્યાસ તો કરતા જ નથી. પછી આપણે વિશ્વની એક સંસ્થા ધી લાસેન્ટનો રિપોર્ટ આવે અને એમ કહે કે 2019માં ભારતમાં 27 લાખ લોકો પ્રદૂષણથી મર્યા. આપણે એને રદિયો નથી આપી શકતા, કારણ કે રદિયો આપવા માટે આપણી પાસે વૈજ્ઞાનિક અભિગમ જોઈએ. એ તો છે નહીં, એટલે તમે રદિયો નથી આપી શકતા. આ મુદ્દો છે. એટલે તમારે આવા પ્રોજેક્ટો આવવા જોઈએ, નવા સંશોધન થવા જોઈએ. ના નથી કહેતો, એના કચરાનું સારો ઉપયોગ થતો હોય અને વેસ્ટમાંથી બેસ્ટ બનતું હોય તો એ આવકાર્ય છે. પણ જ્યારે આવી શંકાઓ કુશંકાઓના હકીકતો સામે આવી હોય તો એનો ચોક્કસ તમારે વૈજ્ઞાનિક ઢબે એનું સંશોધન કરવું પડે, એના ઉકેલ લાવવા પડે અને લોકોને એ દલીલો આપો. નહીં એમ એવી દલીલ ના આપો કે વિશ્વમાં ઈંધણની સમસ્યા સર્જાઈ છે અને આપણે આત્મનિર્ભર થવું પડે છે એટલા માટે આ લાવો, અથવા તો ખેડૂતોને ફાયદો થાય એટલા માટે લાવો. એવા તર્ક નહીં ચાલે. અને બીજો ફાયદો કયો ફાયદો? તમે એવું તો લખતા નથી પેટ્રોલમાં. પેટ્રોલ આટલું મોંઘું થયું તો પેટ્રોલનો ભાવ કેટલો અને આનો કેટલો, ઇથેનોલનો, પ્રજાને શું ફાયદો થયો? તમે 100% ઇથેનોલ લાવશો તો પ્રજાને તો ફાયદો થવાનો નથી. આજે 20% ઇથેનોલ તમે વાપરો છો પેટ્રોલમાં, તો એની રાહત ખરી પ્રજાને? ના. તમે તો એ પેટ્રોલના ભાવે જ ગણો છો. એટલે તમે એમ કહો છો કે આટલા લીટર મેં પેટ્રોલ ને ડીઝલ બચાવ્યું, આટલા ડોલરો બચાયા. એ તમે બચાયા, લોકોના શું? લોકોને તો મશીનો બગડ્યા, એનું માઇલેજ ઘટી ગયું. એ તો સરકારે પણ સ્વીકાર્યું, નીતિ આયોગે પણ સ્વીકાર્યું કે માઇલેજમાં ઘટાડો થાય છે. ભૂતાન જેવા નાનો દેશ જે ભારત ઉપર આધારિત છે, એ ભૂતાને પણ હમણાં એવું એક સમાચાર જાણ્યા હતા સત્તાવાર. મહેશભાઈ, આપણે જે હૈદરાબાદની વાત કરતા હતા તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો અહેવાલ છે, 2024નો જ રિપોર્ટ છે. એમાં ત્યાંના જે લોકો આંદોલન કરી રહ્યા છે એ સ્પષ્ટપણે કહે છે કે આ પ્રમાણે કેન્સરની શક્યતા વધારે છે. આ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો પોતાનો એનો રિપોર્ટ છે અને ત્યાંના એક્સપર્ટ્સની સાથે વાત કરીને બનાવેલો છે. ત્યાંના લોકો જે કહી રહ્યા છે એ વાત કરી રહ્યા છે. તો આ આટલા મોટા પ્રમાણમાં આપણી પાસે જો જોઈ શકાય છે કે એમાં સ્પષ્ટપણે લખે છે કે અહીંયા આ પેજ ઉપર આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે
નિષ્ણાંતો કહી જ રહ્યા છે કે કેન્સર થઈ રહ્યું છે, છતાં સરકાર તો આના માટે કંઈ તપાસ કરવા માંગતી નથી કે બીજી કોઈ બાબતો કંઈ કરવા માંગતી એવું લાગતું નથી. તો રાજ્ય સરકારે ખરેખર આમાં જીપીસીબી અથવા તો આપણા હેલ્થ ડિપાર્ટમેન્ટને કેવું છે કે આ જે પ્લાન્ટ જ્યાં અત્યારે અસ્તિત્વ ધરાવે છે એની આસપાસની તમે તપાસ કરો કે એના હેલ્થના શું ઇસ્યુ છે. પણ સરકારને તો ઉદ્યોગો મહત્વના છે, લોકો બહુ મહત્વના નથી, ભલે કેન્સરથી મરી જતા હોય તો મહેશભાઈ આપણે ઘણી બધી ચર્ચાઓ કરી. ચિંતા કરો છો દિલીપભાઈ, તમે ચિંતા શું કામ કરો છો? પ્રધાનમંત્રી જીવન વીમા યોજના આપણા ત્યાં અમલમાં છે. 5 સ્ટાર હોસ્પિટલ જેવી હોટલો જેવી સુવિધાઓ હોસ્પિટલમાં મળવાની છે અને તમે આ ચિંતા કરો છો? આટલી બધી સરકાર તમને મદદ કરે છે એટલે પછી, અને જો એ નહીં થાય કેન્સર, તમે આ લાભ કેવી રીતે લેશો? પ્રધાનમંત્રી વીમા યોજનાનો લાભ તમે કેવી રીતે લેશો? એટલે તમે ચિંતા ના કરો દિલીપભાઈ. એટલે આ થાય તો ફાયદો જ છે બધાને. 5 આંગળીઓ ઘીમાં છે, પણ કમનસીબે સોરી કે લોકો પણ કંઈક બોલતા નથી. તમારા જેવા પત્રકારો કેટલીક વાતો લાવે છે અને ગુજરાતના લોકોને પણ જાણ કરે છે, પણ ખબર નહીં આપણું જે ખમીર છે એટલે બધું વેઠી લેવાનું અને એટલે બહુ ખબર નથી પડતી. પણ લાંબા ગાળે નુકસાન થવાની શક્યતાઓ ખરી. જે રિપોર્ટોના આધારે તમે જે રિપોર્ટો બતાવી રહ્યા છો એને આધારે હું કહું કે ખરું, અથવા તો સરકારે એ રિપોર્ટોનું ખંડન કરીને પોતાનો અભ્યાસ મૂકવો જોઈએ. તમે એમણે રદિયો ના આપી દો, પણ એ રિપોર્ટ જ્યારે આવ્યા છે તેનું ખંડન કરવા માટે પણ તમારે સામે તો કાઉન્ટર કરવું પડે ને. તમે લદ્ધી લાસેન્ટનો રિપોર્ટ આવ્યો, તેનું ખંડન કરવું તો તમારે પોતાનો રિપોર્ટ તો મૂકવો પડે ને. તો રાજ્યની સરકાર અથવા તો કેન્દ્રની સરકાર આ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાસે પૈસા કેમ નથી કરતી? હું કહું છું કે આજે ખર્ચે અને ઇથેનોલ લાવો તમે તો આપણે 4 હાથે આવકારીએ, એમાં ના નથી. તમે એમ સાબિત કરી આપો કે આનાથી કોઈ નુકસાન નથી થવાનું, અન્ન સુરક્ષાને કોઈ પ્રોબ્લેમ નથી થવાનો, આરોગ્યને કોઈ નુકસાન નથી થવાનું, જમીનો નથી બગાડવાની, કાર્બન ઉત્સર્જન ઘટાડવાનું છે. આવો જો સાયન્ટિફિક રિપોર્ટ તમે રજૂ કરો ગૃહમાં એક્સપર્ટ બનાવીને, જેમ આંતરરાષ્ટ્રીય પણ અંદર સામેલગીરી હોય આ એક્સપર્ટોની, અને એવા લોકોને જો કરીને તમે કહો તો પછી આપણને માનવામાં આવે કે બરાબર છે, સરકાર બરાબર કહી રહી છે અને પ્રજાના ભલા માટે કહી રહી છે. પણ આટલી શંકા કુશંકાઓની વચ્ચે એક મંત્રી કોઈ આધાર સિવાય, એક મંત્રી વૈજ્ઞાનિક સપોર્ટ સિવાય જ્યારે સંસદમાં રજૂ કરે છે અને રાજ્યસભાના અધ્યક્ષ મંદ હસતા હોય છે, એ બી સમજે છે કે શું થઈ રહ્યું છે, અને કેબિનેટમાં ઠરાવ થઈ જાય છે હોર્મુઝ ખાડીના નામે અને કેબિનેટ મંજૂરી આપે છે કે 100% સુધી જવામાં વાંધો નથી. તમે જ્યારે આવું બધું કરો છો ત્યારે એનો મહેશભાઈ, એક રમૂજી વિડીયો બહુ સરસ હમણાં વાયરલ થઈ રહ્યો છે, આપણે સોશિયલ મીડિયામાંથી જે લીધો છે. એ જોઈએ કે વાહનોમાં કીડીઓ ચડી જાય છે, તો એનું સંશોધન કે આ કીડી કેમ આવે છે, તો કે ઇથેનોલના કારણે આજુબાજુ આવી જાય. જોઈએ, બહુ સરસ વિડીયો છે અને લોકો એના પર બહુ હસી પણ રહ્યા છે. આ કીડીઓ આવી ગયેલી દેખાય છે ટાંકીની ચારે બાજુ કે જ્યાં ઇથેનોલ નાખવામાં આવ્યું હતું, અને આવું એમની સામે વારંવાર થઈ રહ્યું છે. તો હવે લોકો પણ આ રીતે જાગૃત તો થયા જ છે અને આવા વિડીયો પણ બનાવે છે. હમણાં ઘણા બધી જગ્યાએ આપણે જોયું કે સરકાર પણ સરકારની સામે કેટલાક યુટ્યુબર્સ જે ચેનલ છે, ન્યૂઝપેપર છે, એના પત્રકારોએ હમણાં સવાલો ઊભા કર્યા છે નીતિન ગડકરી સામેના. તો મહેશભાઈ, આપણે હવે સમય પૂરો થાય છે, શું કરીશું? નહીં, મારું એક જ કહેવું છે કે તમે કે હું કોઈ પણ વિકાસ કામના આપણે વિરોધી નથી, પણ ઇથેનોલમાં જ્યારે આ દેખાતું હોય અને લોકોને નુકસાન થતું હોય તો રાજ્યની સરકારે અને કેન્દ્રની સરકારે એની આરોગ્ય પર શું અસર થઈ રહી છે, એ પ્લાન્ટના લીધે પ્રદૂષણની શું અસર થઈ રહી છે, એ પાણી જેટલું ખેંચાય છે એના લીધે કાર્બન ઉત્સર્જન કેટલું થાય છે, તે ઇથેનોલ બનાવવા માટે આપણે હાલ જે મકાઈ, સુગરકેન કે તૂટેલા દાણા વાપરીએ છીએ ચોખાના, એ પૂરતા પ્રમાણમાં છે કે કેમ, અથવા તો વધારે ઉત્પાદન કરવું પડશે તો અન્ન સુરક્ષા પર ખતરો થશે કે કેમ, આ બધા પાસાઓનો અભ્યાસ કરતો એક સર્વાંગી વૈજ્ઞાનિક અભિગમથી સાયન્ટિફિક અહેવાલ એમણે બહાર પાડવો જોઈએ અને પછી આ નીતિ તરફ આગળ વધવું જોઈએ, એમ હું માનું છું. બરાબર. એમાં લોકોના રોગચાળા, દાખલા તરીકે આ કેન્સરની જે વાત આવી રહી છે વૈશ્વિક લેવલ ઉપર, કે જ્યાં ઇથેનોલ બને છે એની આસપાસ લોકોને શ્વાસની બીમારી થાય છે, હાડકાની બીમારી થાય છે, પછી ચામડીની બીમારી જોવા મળી રહી છે. કેન્સરજનક જે તત્વો છે એના હવામાંથી મળી આવેલા છે, જે ઇથેનોલમાં બનાવતી એની જે પ્રક્રિયા થાય છે એ વખતે જે નીકળે છે હવાની સાથે જે પડી જાય છે અને લોકોના શ્વાસમાં એ બધા જાય છે.
તો આ બધા બાબતો પણ એમાં સમાવેલી લેવી જોઈએ એવું પણ સરકારે ભૂપેન્દ્ર પટેલ કરશે, આપણે આશા છે. કંઈક લોકો માટે કંઈક વિચારતા એવું લાગી રહ્યું છે, બાકી તો કોઈ દિલ્હી બેઠેલા તો કોઈ વિચારતા એવું લાગતું નથી. તો તમારો ખૂબ ખૂબ આભાર મહેશભાઈ, ઘણી બધી વિગતો આપી અને તમે જણાવી કે ખરેખર ઇથેનોલ માટે શું છે અને શું થવું જોઈએ. તો દર્શક મિત્રો, આ જે મહેશભાઈ જે વાત કરી, તો તમારી આસપાસ ક્યાંય જો ઇથેનોલ બનતું હોય તો એ લોકોને મદદ કરો અને આસપાસના ડોક્ટરોને કમસે કમ ત્યાં ડોક્ટરને મળીને કે ભાઈ કયા પ્રકારના રોગ થઈ રહ્યા છે એ અંગેના દર્દીઓ શોધીને આસપાસના દર્દીઓ છે એના હેલ્થ ઓફિસર, તમારા જિલ્લાના હેલ્થ ઓફિસર છે એને જાણ કરો કે આ ઇથેનોલ ફેક્ટરીની આસપાસ જે કંઈ આ બધા દર્દીઓ હેરાન થઈ રહ્યા છે તો કમસે કમ સરકારના ધ્યાનમાં તો આવે, એના રેકર્ડમાં પણ રહે. તો દર્શકોનો પણ ખૂબ આભાર કે આ મહેશભાઈ જે બધી વાત કરી અને વૈશ્વિક લેવલ ઉપર જે કેન્સરની વાત આવી રહી છે, ઇથેનોલ ફેક્ટરી કેન્સરનું કારખાનું બની રહી છે, એની સામે જે વૈશ્વિક, અહીં ગુજરાતમાં આ અંગેના કોઈ સંશોધન થયા નથી તો ગુજરાતની કોઈ ફેક્ટરી વિશે આ કેવું એ વાજબી નથી, એટલે અહીં સ્પષ્ટતા પણ કરી દઈએ. પણ વૈશ્વિક લેવલ ઉપર એના રિસર્ચ થયા છે, આંધ્રપ્રદેશમાં થયા છે, આંધ્રપ્રદેશમાં ઘણા બધા રિપોર્ટ છપાયા છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ પણ એક રિપોર્ટ ત્યાંના સ્થાનિક લોકોના અને નિષ્ણાતોની સાથે વાત કરીને તૈયાર કરેલો છે. તો ગુજરાત પણ કેમ પાછળ રહી જાય? તો બસ આજે આટલું દર્શકો, અને આપનો ખૂબ ખૂબ આભાર. આવા જ બાબતો ઉપર આપણે મળતા રહીશું. નમસ્તે.